સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ। સણિયા કણદે રોડ પર આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળ્યા છે। ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 અને 20 વર્ષીય યુવતીના મૃતદેહ મળ્યા છે, જે બાદ ચકચાર મચી છે। સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા। ફોન ન ઉપાડતા શોધખોળ દરમિયાન મંદિર પરિસરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે। તો ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો છે। બંને યુવતીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો આકસ્મિક મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ આ મોત અંગે ચકચાર મચાવનારી આ સમગ્ર ઘટના સવારે કોલેજ જવા માટે નીકળી હતી, જે બાદ શંકાસ્પદ હાલતમાં બંને યુવતીઓના મૃતદેહ મળી આવ્યા છે। તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, ખૂબ જ કહી શકાય ચકચાર મચાવનારી આ ઘટના છે, શું માહિતી છે, શું વધુ સામે આવી રહ્યું છે? બિલકુલ, ડિંડોલી વિસ્તારમાં આવેલા સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। ખાસ કરીને બંને યુવતીઓ સુરતના ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી। ગઈકાલે કોલેજમાં નીકળ્યા બાદ મોડી સાંજ સુધી મળી ન આવી હતી, તેની શોધખોળ શરૂ કરી હતી અને તેમના મૃતદેહ મળી આવ્યા હતા। કહી શકાય 18 વર્ષીય રોશની શિરસાદ અને 20 વર્ષીય જ્યોત્સના ચૌધરીના મૃતદેહ મળી આવ્યા હતા। જોકે ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી। પોલીસે બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ બાબતે તપાસ શરૂ કરી છે, કારણ કે બંને યુવતી કોલેજ જવા નીકળી હતી અને તેમના મૃતદેહ જે રીતે સ્વામિનારાયણ કેમ્પસ સંસ્કારધામ કેમ્પસમાંથી મળી આવ્યા છે, તેને લઈને અનેક તર્ક શરૂ થયા છે। હાલ પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ યુવતીઓના મોત કેવી રીતે થયા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તેશ, કોલેજ જવા નીકળીને સ્વામિનારાયણ મંદિરમાંથી મૃતદેહ મળી આવ્યા છે। પ્રાથમિક તપાસમાં શું આશંકા છે, હત્યા કે આત્મહત્યા? બિલકુલ કહી શકાય કે બંને યુવતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે। તેમનું પેનલ પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ બપોર બાદ તેનો રિપોર્ટ આવશે। એટલે કે એક બાજુ પીએમના રિપોર્ટ અને ત્યારબાદ પોલીસે મોડી રાતની ઘટના છે એટલે ધીરે ધીરે તપાસ શરૂ કરી છે। સીસીટીવી ચેક કરવાના શરૂ કર્યા છે, એટલે કે મોડી સાંજ સુધીમાં મામલે મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે। પણ કહી શકાય કે અત્યારે પોલીસ બી અસમંજસમાં છે, હત્યા છે કે આત્મહત્યા। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતના ડિંડોલીમાં ચોંકાવનારો બનાવ। સમાચારમાં આગળ વાત કરીએ, હવે શેકાઈ જશો। કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગની ગરમી ભૂક્કા બોલાવે તેવી આગાહી। રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। 8 થી 10 માર્ચ અગનગોળા વરસશે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે, તો 8મી માર્ચે અમદાવાદમાં પારો 37 ડિગ્રીને પાર પણ જઈ શકે છે। તો પોરબંદર, દીવ, સુરત અને ભરૂચમાં કાળઝાળ ગરમી પડશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન પણ ફૂંકાશે। તો ફાઇનલ મેચ જોવા જનારાઓ તાપથી તપી જશે તેવી પણ આગાહી છે। મેચના દિવસે ગરમી ફૂલ ફોર્મમાં જોવા મળશે। તો રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આકરી ગરમી રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે। આકરી ગરમીની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો। અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, બેવડી ઋતુનો અહેસાસ। કાંઠાના ભાગોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે। અન્ય સમાચાર, સુરતથી ધુમ્મસના કારણે ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું છે। એરપોર્ટ પર 3 ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ છે। 2 ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે। ઇન્ડિગો એર એક્સપ્રેસની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે, તો એર એક્સપ્રેસની દિલ્હી સુરત ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે। ઇન્ડિગોની દિલ્હી સુરત ફ્લાઇટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે, તો હૈદરાબાદ સુરતની ફ્લાઇટને વડોદરામાં ડાયવર્ટ કરાઈ છે। તો ધુમ્મસના કારણે ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી। મહિલા સહિત 2 મુસાફરો પાસેથી
યુએસ ડોલર મળ્યા છે. કસ્ટમ વિભાગે 63.44 લાખ યુએસ ડોલર જપ્ત કર્યા છે. અમદાવાદથી બેંકોક જઈ રહ્યા હતા આરોપીઓ 2 વર્ષમાં એરપોર્ટ પરથી ગેરકાયદે 7 થી 10 કરોડ ઝડપાયા છે. તો 15 થી વધુ કેરિયર પકડી પાડવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 37 ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલી કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવને ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે 2010 બેચના નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક બાદ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા શરૂ થઈ છે. ગુજસી ટોકના ગુનામાં સામેલ હિસ્ટ્રી શીટર નિખિલ ડોંગાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે એક બાહુબલી રાજકીય નેતા પ્રયત્નો છતાં જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક રોકી શક્યા નથી. જો કે પોસ્ટમાં કોઈ નામ નહોતું લખ્યું, પરંતુ ચર્ચા છે કે આ સંકેત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તરફ છે. આ મુદ્દે જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમણે પોતે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. દિલદીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. પોલીસને જ દારૂ બંધ કરાવવા કરાઈ છે આજીજી. દારૂ વેચનારાને દંડ કરવા ગ્રામજનોની અપીલ. દારૂબંધીને લઈને દિયોદરના બોડા ગામના લોકોનો મોટો નિર્ણય. બોડા ગામમાં દારૂ પીનારને 5,100 રૂપિયાનો દંડ, ગામમાં દારૂ વેચનારને 51,000 રૂપિયાનો દંડ. તો ગ્રામજનોએ બેઠક યોજીને નિર્ણય લીધો છે. ગ્રામજનોએ પોલીસ મથકે પણ રજૂઆત કરી છે. દારૂ પીનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ અપીલ કરી છે. છોટાઉદેપુરના બોરડેલી નજીક મેરિયા બ્રિજ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. અહીં પોલીસે દારૂ ભરેલ સ્કોર્પિયો ચાલકનો પીછો કરતા ખાડામાં ખાબકી. વાત કંઈક એમ હતી કે પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ લવાઈ રહ્યો હતો, જેને લઈને પોલીસે કારનો પીછો કર્યો હતો. કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુના ખાડામાં ખાબકી હતી. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ખાડામાં પડેલ કારને ક્રેન વડે કાઢવામાં આવી છે. તો પોલીસે દારૂ જપ્ત કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને લઈને બોડેલીથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે 56 ઉપર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18. ઈરાને આજે ફરી એકવાર ઇઝરાયલ પર અનેક મિસાઇલ હુમલા કર્યા છે. ઈરાની મિસાઇલોને તેલ અવીવમાં ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી. હુમલાની ઘટનાના કારણે શહેરમાં સાયરન વાગ્યા અને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે સૂચનાઓ આપવામાં આવી. ઈરાને આજે ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા હતા. તેલ અવીવમાં આ મિસાઇલોને અટકાવવામાં આવી હતી, પરંતુ ચિંતાનો માહોલ હજુ પણ યથાવત. હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલો છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ફરી એકવાર ઇઝરાયલ પર અનેક મિસાઇલ હુમલા થયા છે. તો ઈરાને આજે પણ ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી છે. ઇઝરાયલ દ્વારા લેબનોન પર તોપમારો કરાયો છે. લેબનોનના બિન્ટ જબેલ જિલ્લાના અલ કુઝા શહેરમાં તોપના ગોળા પડ્યા છે. તો યુનિફિલ હેઠળ કાર્યરત બટાલિયનના કેમ્પ પર તોપના ગોળા પડવાથી નુકસાન પહોંચ્યું છે. આગના કારણે કેમ્પનો કેટલોક ભાગ નાશ પામવાના અહેવાલ છે. ઈરાને ફરી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો છે. મુખ્ય નિશાન તેલ અવીવ શહેર રહ્યું.
અનેક મિસાઇલો આકાશમાં દેખાઈ. શહેરમાં સાયરન વાગતા જ લોકો સુરક્ષિત સ્થાનો તરફ દોડતા દેખાયા. ઇઝરાયેલની હવાઈ રક્ષા પ્રણાલીએ મિસાઇલોને આકાશમાં જ અટકાવી હતી. તેલ અવીવના આકાશમાં સતત ધડાકા અને તેજ પ્રકાશના દ્રશ્યો જોવા મળ્યા. રાત્રિ સમયે આકાશ યુદ્ધમય બન્યું હતું. सायरन्स रुकने का नाम नहीं ले रही हैं. टेल अवीव में बार बार सायरन्स बज रहे, बार बार ईरान की तरफ से मिसाइल अटैक किए जा रहे हैं. आप देख सकते हैं अब ये जो लोग हैं ये अब शेल्टर की तरफ जा रहे हैं, यानी जो बॉम्ब शेल्टर्स है वहां की तरफ जा रहे हैं. तो ऐसा लगता है कि मिसाइल अटैक होने वाला है ईरान की तरफ से. सुन सकते हैं आप सायरन. ये देखिए किस तरीके से लोग जो हैं वो भाग रहे हैं शेल्टर की तरफ. ये सारे लोग जो हैं ये अंदर जा रहे हैं सेफ शेल्टर में. ये देखिए यहाँ पे इस होटल में अंदर शेल्टर है और किस तरीके से भाग के आ रहे हैं लोग. यही भागदौड़ जो है लगातार जारी है इस्राइल में. इसी भागदौड़ के बीच यहाँ की जिंदगी आजकल चल रही है. लगातार अटैक किए जा रहे हैं, मिसाइल अटैक्स. और ये देखिए क्या सन्नाटा छाया रहता है यहाँ पे. सन्नाटा पसरा हो जाता है जब अटैक की सायरन बजती है. तो पूरा एरिया जो है आप देख सकते हैं इर्द गिर्द कोई नहीं है और सड़कें सुनसान हैं और सब यहां से भाग चुके हैं. और ये भागदौड़ का सिलसिला ही पिछले कई दिनों से इस्राइल में जारी है. ये इस्राइल की सड़कें हैं, देखिए सन्नाटा जो जहां पे है वो वहीं पे रुक जाता है. और ये आप देख सकते हैं जिसकी गाड़ी जहां पर है वही है और इर्द गिर्द कोई मूवमेंट नहीं है. सब सेफ शेल्टर में जा चुके हैं. लेकिन न्यूज़ 18 इंडिया की टीम आपको दिखाएगी यहाँ की वो हकीकत जो यहाँ पे इस वक्त हो रहा है. अभी हालांकि कोई धमाका आसमान में सुनाई नहीं दिया. हो सकता है कि बहुत जल्द जो है ऐसा देखने को मिले क्योंकि सायरन बज चुके हैं. उसका मतलब है कि ईरान में मिसाइल अटैक जो है वो लॉन्च किया गया है. તો શહેરમાં સાયરન વાગી રહ્યા છે. લોકો છે તે શેલ્ટર હોમમાં છુપાયા છે. ચિંતાનો માહોલ. લોકો સુરક્ષિત આશ્રય સ્થાનો તરફ દોડતા દેખાયા. ન્યૂઝ 18ની ટીમ છે તે પણ ત્યાં પહોંચી છે. શહેરમાં સતત ધડાકા સંભળાતા ભય ફેલાયો છે. લોકો છે તે શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા છે, પોતાનો જીવ બચાવી રહ્યા છે. ईरान की तरफ से मिसाइल अटैक लॉन्च किया गया है. सायरन्स बज रही हैं, आप सुन सकते हैं पहले. और लोग जा रहे हैं सेफ शेल्टर्स में, बंकर्स में. ये देख सकते हैं आप लोग आ रहे हैं और ये अब बंकर में जाएंगे. और अभी टेल अवीव में हर तरफ से सायरन्स बज रही हैं, एक के बाद एक दूसरी सायरन. पिछले 3 घंटे में 3 बार सायरन बजी और बार बार लोगों को आना पड़ता है यहाँ सेफ शेल्टर में. जो बंकर बने हुए हैं हर मकान में ऑलमोस्ट, या होटल्स जितने भी हैं, अंडरग्राउंड बंकर्स हैं यहाँ पे जहाँ पे लोग छुपते हैं. अब देखना होगा कि कहाँ पे जो है ये अटैक किया जाएगा, कहाँ पे मिसाइल्स जो हैं वो टारगेट किए जाएंगे ईरान की तरफ से. सायरन तब होती है जब ईरान की तरफ से या फिर हिजबुल्लाह की तरफ से मिसाइल अटैक या रॉकेट का अटैक लॉन्च किया जाता है. आप देखना होगा कि क्या आसमान में वो मिसाइल्स इंटरसेप्ट किए जाएंगे या फिर कहीं पे वो निशाने पे लगता है. अभी पता चल पाएगा. फिलहाल अभी हम आसमान में कुछ ऐसा नहीं देख पाए हैं. ઈરાન યુદ્ધ પર અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન. ઈરાનની નવી ખતમ થઈ છે. વાયુસેના તબાહ થયા છે. અમેરિકાને યુદ્ધમાં આપ્યો 10 થી 15 નંબર. યુદ્ધમાં અમે ખૂબ જ સારું કરી રહ્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું છે. By the way, in Iran, we're doing very well. Somebody said, how would you score it from 0 to 10? I said, I'd give it a 12 to a 15. Their army is gone. They're just about, look, their navy is gone. Their communications are gone. Their leaders are gone. 2 sets of their leaders are gone. They're down to their 3rd set. Their air force is wiped out entirely. Think of it. They have 32 ships. All 32 are at the bottom of the ocean.
અન્ય સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી કે આડકતરી રીતે જોવા મળી રહી છે. ઈરાને હોર્મુઝ સમુદ્ર ધુની બંધ કરી દીધું છે. આથી દરિયાઈ માર્ગેથી પસાર થતા ભારત અને દુનિયાના અન્ય દેશોના ગેસ અને ઓઇલનો પુરવઠો વહન કરતા જહાજોને ઈરાને રોકી દીધા હોવાથી ગેસ અને ઓઇલ પુરવઠા પર તેની અસર થઈ રહી છે. આથી અત્યારથી જ ગેસ કંપનીઓએ ઉદ્યોગોને ફાળવવામાં આવતા ગેસ પુરવઠામાં 50% કાપ મૂકવાનું ઉદ્યોગને જાણ કરી છે. આ પરિપત્ર જાહેર કરતા જ વાપી સહિત વલસાડ જિલ્લાના અને ઉદ્યોગો માટે હવે સંકટનો સમય શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે વાપી, સરીગામ અને ઉમરગામ સહિત અન્ય વિસ્તારના અનેક ઉદ્યોગો ગેસને મુખ્ય ઇંધણ તરીકે વાપરે છે. આવી પરિસ્થિતિમાં હવે વાપીના ઉદ્યોગ પર ગેસ કંપનીઓને સરકાર સમક્ષ રાહત આપવા અને ગેસ પર આધારિત ઉદ્યોગને ઓછી મુશ્કેલી પડે તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાત ગેસ તરફથી અમને 2 દિવસ પહેલા જ એક મેલ મારફતે કહેવામાં આવ્યું છે કે તમારી ક્વોન્ટિટી 50% અમે ઘટાડી દઈશું અને એનો ભાવ પણ લગભગ જે અત્યારે અમને આપે છે એનાથી 2.5 થી 3 ગણો ભાવ થઈ જશે અને એ તાત્કાલિક ધોરણે છે. એટલે એક વાપીના ઉદ્યોગોમાં અને બધા જ ઉદ્યોગોમાં ગુજરાત સ્તરે એક ચિંતાનો વિષય બની ગયો છે. રો મટીરિયલની કોસ્ટ અને આરએમસી જે વધવાની છે એક બીજી ચિંતાનો વિષય છે. અને થર્ડ પોઈન્ટ સૌથી મોટું છે કે પ્રોડક્શન પ્લાનિંગ કેવી રીતે કરવું અને આવનાર દિવસોમાં જે ભવિષ્યમાં જે ઓર્ડર્સ લીધા છે એ કેવી રીતે પૂર્ણ કરવા એ મોટો ચિંતાનો વિષય છે. પણ આ પરિસ્થિતિને જોતા કે આખી ઇન્ડસ્ટ્રીઝ બધી મેજોરિટી ગેસ પર જે ડિપેન્ડ થઈ છે અને જો 50% ગેસનો સપ્લાય મળે તો ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન 50%થી પણ ઓછું થઈ જશે અને આ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્શિયલી બહુ મોટો નુકસાન થવાનું છે. અમદાવાદમાં જાહેર પરિવહનને વધુ સુવિધાજનક બનાવવા માટે એએમટીએસની અનોખી પહેલ જોવા મળી છે. શહેરમાં પ્રથમ વખત ટ્રી બસ સ્ટોપ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસાફરોને કુદરતી છાંયો મળી શકે અને ગરમીથી રાહત મળે. આ અનોખા બસ સ્ટોપ માટે ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેમાં વૃક્ષોની આજુબાજુમાં બેઠક વ્યવસ્થા સાથે બસ સ્ટોપ બનાવવામાં આવશે, જેથી મુસાફરો વૃક્ષની છાયામાં આરામથી બેસીને બસની રાહ જોઈ શકે. સાથે જ વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં મોટા વૃક્ષો ઉપલબ્ધ હશે ત્યાં તેની આજુબાજુ નક્કી કરેલી ડિઝાઇન મુજબ આવા બસ સ્ટોપ બનાવવામાં આવશે. એક ટ્રી બસ સ્ટોપ બનાવવા માટે અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જે જગ્યાએ મોટું ઝાડ હોય અથવા એ જગ્યાએ થાંભલાનું મૂક્યું બસ સ્ટેન્ડ છે એની જગ્યાએ આ એના ઝાડની ફરતા એક સારી રીતે ડિઝાઇન કરેલા બાંકડા અથવા તો ઝાડને જ સારી રીતે ગોઠવણી કરીને પેસેન્જર બેસી શકે અને ઝાડના છાયામાં સારી રીતે પેસેન્જરો બેસે એ પ્રમાણેનું આયોજન કરેલું છે. એની ડિઝાઇન બી અલગ 2-3 બનાવી છે. એમાંથી ડિઝાઇન જે સાઈડમાં બાંકડા પર બેસી શકાય અને ઉપર સ્પ્રિંકલથી રોજ એ ઝાડને ધોવામાં સાફ કરવાનું પાણી ઉપરથી રહે એ પ્રમાણેના બી વ્યવસ્થા કરેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટા કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણના ભાગરૂપે બંને કંપનીઓ ફેઝરની રેસીપી અને ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણોનો ઉપયોગ કરીને ભારતમાં બ્રાન્ડેડ પ્રીમિયમ ચોકલેટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરશે. ફિનલેન્ડના માનનીય રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબની ભારતની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય ભારત અને ફિનલેન્ડ વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાનો અને તેની સાથે જ ફેઝરની પ્રખ્યાત બ્રાન્ડ અને પ્રોડક્ટ્સને ભારતની સ્થાનિક બજારમાં સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. નાણામંત્રી કનુ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની માતબર રકમ ફાળવી છે. આ બજેટથી યુવાનોનું ભવિષ્ય જ પ્રાથમિકતા હોવાનું ગુજરાત સરકારે સાબિત કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શિક્ષણ ક્ષેત્રે સર્વોદયની ભાવના સાથે ઐતિહાસિક જોગવાઈઓ કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની માતબર રકમ ફાળવી છે, જે રાજ્યના કુલ બજેટનો મોટો હિસ્સો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું વિકસિત ભારત 2047નું સપનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. આ બજેટથી યુવાનોનું ભવિષ્ય જ પ્રાથમિકતા હોવાનું ગુજરાત સરકારે સાબિત કર્યું છે. દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ. શિક્ષણથી સર્વોદય, વિકસિત ગુજરાતનો પાયો. શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 63,184 કરોડની ફાળવણી. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ સરકારી શાળાઓને હાઈટેક બનાવવા રૂપિયા 3,055 કરોડની જોગવાઈ. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજના માટે રૂપિયા 1,250 કરોડ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 250 કરોડની જોગવાઈ. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને અન્ય સહાય માટે રૂપિયા 5,967 કરોડ. આરટીઈ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 827 કરોડ. પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 598 કરોડ. સંકલિત શાળાઓ માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. રાજ્યમાં 926 નવી પીએમ શ્રી શાળાઓ આધુનિક સુવિધાઓ સાથે શરૂ કરાશે. રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો માટે 126 કરોડની જોગવાઈ. ગાંધીનગરમાં રૂપિયા 100 કરોડના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરીનું નિર્માણ થશે. મ્યુનિસિપલ વિસ્તારોમાં ડિજિટલ લાઇબ્રેરીઓ માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ. ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદ માત્ર આર્થિક રાજધાની જ નહીં પણ જ્ઞાનની રાજધાની બને તે દિશામાં રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધા છે. બજેટમાં ગુજરાત સરકારે શિક્ષણ માટે કરેલી જાહેરાતોને અમદાવાદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આવકારી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ગવર્મેન્ટ દ્વારા જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે એના માટે ગવર્મેન્ટને ખૂબ ખૂબ આભાર. નમો લક્ષ્મીથી ઘણા બધા બેનિફિટ થાય છે. સરકારનું કરોડો રૂપિયાનું બજેટ આ શિક્ષણ નીતિ પાછળ જે છે એનાથી ઘણા બધા બધાને બેનિફિટ થાય છે. આ જે બજેટ છે એ ખરેખર ઐતિહાસિક છે. ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ થશે અને તે વિકસિત ભારતના મોટા કદમરૂપ બની જશે. બજેટમાં શિક્ષણ માટે કરવામાં આવેલી વિશાળ જાહેરાતોએ ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો છે. રાજ્યવ્યાપી રૂપિયા 63,184 કરોડની ફાળવણી સાથેની યોજનાઓનો ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો જેવા ખેડા જિલ્લામાં વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જે બજેટ આપ્યું છે તેનાથી અમને ઘણા બધા લાભ થાય છે. અમને સારું શિક્ષણ, પુસ્તકો, 2 ટાઈમનો નાસ્તો, યુનિફોર્મ તે બધી સુવિધા મળે છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ જે સરકારે વિશિષ્ટ રીતે ફાળવવામાં આવી છે તેમના માટે હું ગુજરાત સરકારને ખૂબ આભારી છું. સંસ્કારી નગરી વડોદરામાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં શિક્ષણ માટે કરવામાં આવેલી વિશાળ અને વિદ્યાર્થી કેન્દ્રિત જાહેરાતોને આવકારી છે. અનેક સરકારી અને અનુદાનિત શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. બજેટની જાહેરાત પછી શાળાઓ, કોલેજો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકારે જે છોકરીઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે યોજી છે તે ખૂબ જ ઉપયોગી છે, જેથી આર્થિક સહાય પૂરી થાય છે. હું ગુજરાત સરકારને ખૂબ જ આભારી છું. તેમણે જે આ યોજનાઓ રજૂ કરી છે એના માટે હું આભારી છું. એઝ અ વાલી તરીકે હું સરકારનો આ જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ જ સારો છે. આ એક વન ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે જે બાળકના ભવિષ્યના ઘડતર માટે, ગુજરાતના ભવિષ્ય માટે અને ભારત દેશના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું આ શિક્ષણ બજેટ એક સીમા ચિહ્નરૂપ છે. શિક્ષણથી સર્વોદય આ માત્ર સૂત્ર નથી પણ આવતીકાલના સમૃદ્ધ ગુજરાતની ગેરંટી છે. આ બજેટ શિક્ષણ દ્વારા સર્વોદયના વિઝનને મજબૂત કરે છે, જેમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સણિયા કણદી રોડ પર આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળ્યા છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 અને 20 વર્ષીય યુવતીના મૃતદેહ મળતા ચકચાર મચી છે.
સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ફોન ન ઉપાડતા શોધખોળ દરમિયાન મંદિર પરિસરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો. બંને યુવતીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો આકસ્મિક મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. મોતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ કરી છે. કીર્તેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, આ સમગ્ર બનાવ અંગે શું હાલની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તાર જી કીર્તેશ. બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે કે ત્યાં આગળ જે સ્વામિનારાયણ સંપ્રદાયની હોસ્ટેલ છે તેમાંથી 2 યુવતીઓની લાશ મળી આવી છે. કહી શકાય કે મોડી રાત્રે લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી, કારણ કે આ બંને યુવતીઓ છે તે સુરતના ઉત્તર વિસ્તારમાંની સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી અને ત્યાં કોલેજ જવા નીકળ્યા બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા મોડી રાત્રે. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. તેમની ફરિયાદ આવતાની સાથે લોકેશન કરી હતી. જ્યારે તેમની ગાડી મળી આવી હતી તે જગ્યાના સીસીટીવી ચેક કરતા આ બંને યુવતી બાથરૂમ તરફ જતી હતી ને કહી શકાય કે બાથરૂમમાંથી ઝેરી દવાની ઇન્જેક્શન મળી આવ્યા છે. એટલે કે પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિઓએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે, પણ પોલીસે બંને વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ તેજ કરવામાં આવશે. બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી ઇન્જેક્શન્સ અને દવાઓ મળી આવી છે, બાથરૂમમાંથી સીસીટીવી પણ સામે આવ્યા છે. પરિવારજનો પાસેથી કોઈ જાણકારી સામે આવી છે ખરી? કોઈ તેમની પાછળની વાત કોઈ સામે આવી હોય? બિલકુલ, પરિવાર આ મામલે હજુ કંઈ પણ બોલવા તૈયાર નથી, પણ પોલીસે આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગતા કહી શકાય કે તેમના મૃતદેહ પીએમ માટે મોકલ્યા છે. બપોર બાદ તેમનું પેનલ પીએમ કરવામાં આવશે અને જે પ્રકારે આ સ્વામિનારાયણ હોસ્ટેલ છે કે ત્યાં આગળ રહેલા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. એટલે કે રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ શરૂ થશે. પણ આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ.